ટમેટા ને વટાણા સરસ સડી જાય. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવશું. તો લીલી હળદરનું શાક બનાવવા માટે આપણે આ હળદર લીધી છે, જે આ રીતની આપણે હળદર આવે એને. તો આને ધોઈને સાફ કરીને અને આપણે આની ચાલ ઉખેડીને અને આપણે આને ખમણી નાખવાની. અને આપણે આ વટાણા લીધા છે, તો આપણે એને બાફી લીધા છે આને વટાણાને. અને વઘારવા માટે આપણે જીરું લીધું છે. અને મેઇન વસ્તુ આમાં એ છે કે આ ઘીમાં જ થાય છે, તો આપણે આ ઘી લીધું છે. અને હિંગ લીધી છે થોડીક. અને 1 ચમચી ચટણી લીધી છે આપણે કાશ્મીરી લાલ. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને થોડોક આપણે ગરમ મસાલો લીધો છે. અને અડધી ચમચી ધાણા જીરું લીધું. અને મરચાં અને આદું આ રીતે આપણે ક્રશ કરી લીધું. ને લીલું લસણ લીધું છે, તો એને ઝીણું ઝીણું સુધારી લીધું છે આપણે. 1 ડુંગળી સુધારી લીધી છે આ રીતે. અને 1 ટમેટું સુધારી લીધું. લીલા ધાણા લીધા છે. અને દહીં લીધું છે થોડું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. એમાં આપણે ઘી નાખશું. તો આ ઘીમાં જ થાય છે લીલી હળદરનું શાક. તો આપણે અડધો વાટકો ઘી લીધું હતું. તો ઘીને આપણે ઓગળવા દેવું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે આ લીલું લસણ નાખી દેવું. અને આપણે આ વઘારણી નાખી દેવું. આદુ મરચાંની પેસ્ટ નાખી દેવું. તો હવે આપણે આ હળદર નાખી દેવું આપણી. તો હળદર આપણે જેમાં ખમણવી હોય તો આ સ્ટીલના વાસણમાં ખમણવાની. તો ઓલા આપણે લેવી તો એમાં આ કલર બેસી જાય એમ હળદરનો. તો હળદરને આપણે ઘીમાં સરસથી શેકવાની છે સરસથી. તો આપણે કાશી ન રહે એ રીતે આપણે આમાં ઘીમાં આને શેકવાની છે, કે હળદર કાશી ન રહેવી જોઈએ. તો એકદમ સરસ આપણી હળદર સરસથી આપણે શેકાઈ ગઈ છે. તો તે બધું ઘી આપણે છૂટું પડી ગયું છે આમાં. તો હવે આપણે એમાં ડુંગળી નાખી દેવું. તો ડુંગળીને એ રીતે આપણે સરસ શેકી લેવાની છે આમાં. તો આપણે ડુંગળી સરસ સડી ગઈ છે. તો હવે આપણે એમાં ટમેટાં નાખી દેવું. ટમેટાં સડી જાય પછી આપણે બધું મસાલો આમાં નાખવાનો છે. અરે આપણે આ વટાણા નાખી દેવું. એટલે ટમેટા ને વટાણા સરસ સડી જાય. હવે આપણે આને ઘડીક સડવા દેવું. તો હવે આપણે બધું સરસ પાકી ગયું છે ને બધું આપણે આમાં ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં બધા મસાલા કરી લેવું. પહેલાં આપણે ચટણી નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. જીરું નાખી દેવું, ધાણા જીરું. અને ગરમ મસાલો નાખી દેવું. લીલા ધાણા નાખી દેવું.
બધું મિક્સ કરીને આપણે હવે આમાં દહીં નાખી દઈશું. હવે આપણે એમાં દહીં નાખી દઈશું. બધું મિક્સ કરી લઈશું. તો આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે, મસ્ત બની ગયું છે. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું અને આપણે આમાં હજી વઘાર કરવાનો છે જીરાનો. તો આમાં આપણે ઘી નાખશું. ઘી ગરમ થાય એટલે આપણે જીરું નાખી દેવું. ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખી દેવું. છેદ લાલ જેવું થવા દેવું આપણે. બહુ બાળી નથી નાખવાનું, તો ગેસ બંધ કરી દેવું આપણે. અને આમાં આપણે વઘાર કરી નાખીએ. તો હવે આપણે સર્વ કરીશું. ઉપર આપણે લીલા ધાણા નાખશું. તો તૈયાર છે આપણું લીલી હળદરનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી હળદરનું શાક.